હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસનો છે 29મો દિવસ અને આ મહેંદી ક્લાસીસમાં આજે શીખવાના છે મોર બનાવતા, જે એકદમ ઇઝી અને સરળ રીતે જે આપણે આઈડિયા આવે કે આવી રીતના શીખવાના હોય એ જ રીતના હું પહેલાં તમને શીખવાડું. જોઈ શકો છો તમે કે અહીંયા પહેલાં મેં 2 દોર્યા છે અને હવે હું 2થી જ શરૂઆત કરવાની છું મોર બનાવતા. જોઈ શકો છો તમે જે રીતના ઉપર 2 દોર્યા છે એ જ રીતના નીચે પણ મેં 2 દોર્યા છે. બગડો દોર્યો તો હવે એમાંથી હું હવે વચમાં પેટનો આકાર દઉં છું. તમે જોઈ શકો છો અહીંયાથી હવે હું એના મોઢનો અને ગળાનો આકાર દઉં છું. તમે જોઈ શકો છો કે કેવી રીતના મેં શરૂઆત કરી હતી અને આ મોર બનાવું છું હું. અહીંયા હું હવે ચાંચ દોરું છું અને આંખ અહીંયા કલગી દોરું છું. તમે જોઈ શકો છો અને હવે અહીંયા હું અલગ જ રીતના બીજું હું બનાવું છું. જોઈ શકો છો તગડામાંથી બનાવું છું. આ હું ઉથમો તગડો અને સીધો તગડો એવી રીતના બેમાંથી બને છે આ મોર. તમે જોઈ શકો છો કેવી રીતના શરૂઆત કરી હતી અને આ મોર એકદમ પાછળની સાઈડ જોતો હોય એવી રીતના આ મોર બને છે. તમે જોઈ શકો છો અહીંયા હું નીચેના પીછાનો ભાગ દોરું છું. તમે જોઈ શકો છો અહીંયા કલગી દોરું છું. અહીંયા હું એસ આકારમાંથી દોરવાની છું. જોઈ શકો છો જે ઉપર મેં એસ દોર્યો તો એ જ રીતના નીચે દોર્યો છે એસ. અને હવે અહીંયા હું એનો પેટનો આકાર દોરું છું. તમે જોઈ શકો છો એકદમ ઇઝી અને સરળ રીતે આ મોર બનાવું છું હું. અહીંયા ચાંચ દોરું છું અને હવે ઈચ્છાનો ભાગ દોરું છું. જોઈ શકો છો તમે કે કેવી રીતના મસ્ત તન મોર બનાવ્યા છે. અને હવે હું અહીંયા ડિઝાઇન કરું છું વચમાં. જોઈ શકો છો અહીંયા હું દોરવાળી લાઈનવાળી ડિઝાઇન કરું છું પહેલા મોરમાં પેટમાં, કેમ કે અહીંયા આપણે અલગ અલગ રીતના ઘણી બધી ડિઝાઇન અંદર મોરની અંદર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે મોર. અહીંયા હું ડાર્ક કરું છું બોર્ડર. જોઈ શકો છો હું અહીંયા ડાર્ક કરું છું. જોઈ શકો છો કે અહીંયા ડાર્ક કરી લીધું છે અને હવે અહીંયા હું પાછું એક પીછાના ભાગમાં બોર્ડર બનાવું છું, જે પાછળથી મેં લાઈન કરી છે અને અંદરથી પણ લાઈન કરી શકીએ છીએ. અહીંયા મેં પાછળથી લાઈન કરી છે. તમે જોઈ શકો છો હવે ડાર્ક કરું છું બોર્ડર. અહીંયા હું અંદરની સાઈડ ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો
જોઈ શકો છો આ ડિઝાઇન હું અલગ જ રીતના કરું છું. જોઈ શકો છો આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અહીંયા હું થીક કરું છું. જે ડિઝાઇનની ઉપરની સાઈડ છે ત્યાં હું થીક કરું છું. તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત લાગે છે આ ડિઝાઇન. આગળ પણ આપણે ઘણા બધા ક્લાસીસ કરેલા છે, એ તમે ના જોયા હોય તો એ પણ તમે જોઈ લીજો. ઘણી બધી અલગ અલગ ડિઝાઇન શીખેલી છે. ફ્લોરલ મહેંદી, બ્રાઇડલ બોર્ડર અને એકદમ પહેલેથી જ શીખેલી છે. જે લોકોને આવડતી જ ના હોય એ લોકો પણ ઇઝીલી કરી શકે છે જોઈને. તમે જોઈ શકો છો એ ડિઝાઇન એકદમ કમ્પ્લીટ થવા આવી છે. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે. કેટલો મસ્ત લાગે છે. અને અહીંયા હવે હું બીજી ડિઝાઇનમાંથી હું પહેલાં બોર્ડર બનાવું છું નીચેના પીછામાં. તમે જોઈ શકો છો અંદરની સાઈડથી મેં આ બોર્ડર બનાવી છે અને જે બાજુમાં કર્યું છું તેમાં પાછળની સાઈડથી બોર્ડર બનાવી હતી મેં. અને હવે અહીંયા હું નેકમાં ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે ડિઝાઇન. અહીંયા પણ એક વચમાં લાઈન કરી છે અને પછી થીક કર્યું છે. જોઈ શકો છો કે ડાર્ક કરું છું હવે હું અહીંયા ઉપરની સાઈડ લાઈન અને ડિઝાઇન કરી છે અને નીચેની સાઈડ ડાર્ક કર્યું છે અને અહીંયા હું હવે પીછામાં ડિઝાઇન કરું છું. વચમાં લાઈન કરી છે મેં. અહીંયા થીક લાઈન કરું છું હવે હું. જોઈ શકો છો તમે. હવે હું અહીંયા ક્રોસમાં લાઈન કરું છું. એકદમ પતલી અને નજીક એવી રીતના હું ક્રોસમાં લાઈન કરું છું. જોઈ શકો છો તમે કેટલી મસ્ત લાગે છે આ ડિઝાઇન. આગળ પણ આપણે ઘણા બધા ક્લાસીસમાં અલગ અલગ મહેંદી ડિઝાઇન શીખવાના છે, એટલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એટલે નોટિફિકેશન આવી જાય અને તમે જોઈ શકો જ્યારે વિડીયો અપલોડ થાય ત્યારે. જોઈ શકો છો કે કેટલી મસ્ત ડિઝાઇન લાગે છે. આપણે મહેંદી કરતા હોય ત્યારે બોર્ડર બનાવવી બહુ જ જરૂરી છે. એટલે જોઈ શકો છો કે આ નીચેની સાઈડ મેં બોર્ડર બનાવી છે, કેટલી મસ્ત લાગે છે. અને હવે અહીંયા હું એકદમ બીજી ડિઝાઇન બનાવું છું. લાસ્ટમાં જે લાસ્ટ મોર છે તેમાં હું એકદમ અલગ જ ડિઝાઇન બનાવું છું. તમે જોઈ શકો છો પહેલાં એકદમ લાઇનમાં સ્કેલઅપ કર્યા હતા ઉપર મેં રાઉન્ડમાં, અને હવે એની ઉપર રાઉન્ડમાં જ સ્કેલઅપ કરું છું. તમે જોઈ શકો છો કે હવે હું અહીંયા નેકમાં ડાર્ક કરું છું. જોઈ શકો છો તમે કે અહીંયા ડાર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. કેટલું મસ્ત લાગે છે તે. અને હવે અહીંયા હું નીચેમાં ડિઝાઇન કરું છું. અહીંયા હું 3 પાકડીવાળી ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો.
જોઈ શકો છો જે પ્રમાણે જગ્યા છે એ જ પ્રમાણે હું ડિઝાઇન કરું છું. એક સાઈડ નથી જગ્યા એ પ્રમાણે હું ઉપર જ રાખી દઉં છું. જોઈ શકો છો તમે અહીંયા પણ એવી જ રીતના હાફ જગ્યા હોય એવી જ રીતના કરવાનું છે કામ. જોઈ શકો છો અહીંયા પૂરેપૂરી જગ્યા છે ત્યાં પણ એ જ રીતના હું કરું છું, અને જે હાફ જગ્યા છે થોડીક ઓછી જગ્યા છે ત્યાં પણ હું એવી જ રીતના કામ કરું છું, એટલે કાંઈ પણ ખબર ના પડે કે અહીંયા ઓછી જગ્યા છે તો આપણે કામ બગાડવું એવું નહીં, પણ જે પ્રમાણે જગ્યા છે એવી રીતના પૂરું કરી જ દેવાનું હોય છે. જોઈ શકો છો તમે અહીંયા હાફ જગ્યામાં કેવી રીતના હું કામ કરું છું. જોઈ શકો છો હજી તો અડધું જ થયું છે આપણી મહેંદી, છતાંય કેટલી મસ્ત લાગે છે આ ડિઝાઇન. આગળ પણ આપણે ઘણા બધા ક્લાસીસ કરવાના જ છે, જેમ કે બ્રાઇડલ, સાઇડરના ઘણી બધી મહેંદી શીખવાના છે. એટલે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને વિડીયો આવી જાય એટલે નોટિફિકેશન પણ તમને મળી જાય અને તમે જોઈ શકો અને શીખી શકો. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આ ડિઝાઇન. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.